કચ્છમાં આતુરતાનો અંત. કોણ બનશે પ્રમુખ અને કારોબારી ચેરમેન? નામો પસંદ કરવા સેન્સ પ્રક્રિયા શરૂ. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વિતરણ અથવા કોઈ પણ નગરપાલિકામાં જવાબદારી દેવાની વાત હોય ત્યારે લોકશાહીની ઢબે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ત્યારે આજે ભુજમાં કચ્છ કમલમ મધ્યે પ્રદેશમાંથી 3 નિરીક્ષકો નિયુક્ત થયા છે, જે લોકો સવારથી અલગ અલગ મંડળના દરેક ઉમેદવારોને સાંભળી રહ્યા છે અને સાંજ સુધી આ પ્રક્રિયા ચાલશે. આવનારા દિવસોમાં આ સેન્સ પ્રક્રિયા થકી જે પણ જિલ્લા સંકલન અને પાર્લામેન્ટરી પ્રદેશ પાર્લામેન્ટરી થઈ અને હોદ્દાઓની નિયુક્તિ થતી હોય છે. એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે અમારા શીર્ષ નેતૃત્વ દેવજીભાઈ હોય, વિનોદભાઈ હોય, કેશુભાઈ ધારાસભ્યશ્રી હોય, અમારા સંગઠનના પ્રભારી ફલજીભાઈ હોય, એ લોકો બેસી અને આજની જે સેન્સ પ્રક્રિયા છે એના પર આગળ વિચાર વિમર્શ કરશે. આજે કચ્છ કમલમ મધ્યે ભારતીય જનતા પાર્ટીની સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર જિલ્લામાં ભગવો લહેરાયો છે. આઝાદી પછી પહેલી વખત બધી જ તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીના જીત થઈ છે. ત્યારે આ પાર્ટી દ્વારા જે કંઈ સેન્સની પ્રક્રિયા આગામી સમયમાં જે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકામાં એ રોટેશન મુજબ પ્રમુખ પદ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની વરણીઓ જે થવાની છે, વરણીઓ માટે અત્રે સવારથી જ આજે સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. શ્રી ભાનુભાઈ મહેતા, શ્રી ભરતસિંહજી ગોહિલ અને શ્રી ગૌતમ ગોસ્વામી પ્રદેશમાંથી આ આગેવાનો અત્રે સેન્સની પ્રક્રિયા માટે લેવા માટે આવ્યા છે. લોકશાહીમાં બધાને પોતાનો હક માંગવાનો અધિકાર છે. એ પ્રમાણે બધા જ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીઓ બધા જ અત્રે પોતાની માંગણી રજૂ કરશે. જિલ્લાના હોદ્દેદારોને જે પ્રકારે પોતાની વાતચીત કરવી હશે એ વાતચીત પણ જિલ્લાના હોદ્દેદારો પણ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ અત્રે પોતાની રજૂઆત કરશે. સમગ્ર પ્રક્રિયા દિવસભર ચાલવાની છે. આ પ્રક્રિયા પૂરી થશે પછી અમારી જિલ્લાની સંકલન, જેમાં સાંસદ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના મહામંત્રી, પ્રભારીશ્રી સૌ સાથે મળી અને આ જે નિરીક્ષકો આવ્યા એની સાથે ચર્ચા વિચારણા કરી અને 1 થી 3ની પેનલ બનશે. અને પેનલ બન્યા પછી અમે જ્યારે અમને પ્રદેશ બોલાવશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં અમે જશું અને પાર્લામેન્ટરી બોર્ડમાં આ 1 થી 3ના નામોની પેનલ અને બાકી બધા નામોની પણ એ અમે ત્યાં મૂકશું. જે પ્રકારે એમની યોગ્યતા, લાયકાત પ્રમાણે એ પ્રકારે ત્યાં એ પાર્લામેન્ટરી બોર્ડમાં એ નામો નિશ્ચિત થશે.